બાળમિત્રો, સીઈટીની પરીક્ષાની અંદર સંકેત વિજ્ઞાન એટલે કે સંકેતને ઓળખી અને તે મુજબના પ્રશ્ન બૌદ્ધિક કસોટીની અંદર આવતા હોય છે. ચાલો તેમનો થોડોક મહાવરો આપણે કરી લઈએ. હવે એક નિયમ તો આપણે અગાઉ પણ શીખ્યા હતા કે એબીસીડીને આપણે ક્રમની અંદર ગોઠવવાના છે. એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3, એવી રીતે ડી હોય તો 4. આ રીતે આપણે 1 થી 26 સુધીનો ક્રમ આપી દેવાનો છે. ઘણા સંકેત આ ક્રમ મુજબના પણ હોઈ શકે છે. હવે ઘણી વખત ઉલટો નિયમ હશે કે ત્યાં એ બરાબર ઝેડ લીધો હશે, બી બરાબર વાય લીધો હશે, સી બરાબર એક્સ લીધો હોય. આવો પણ નિયમ હોઈ શકે, એટલે કે સીધી એબીસીડી અને પાછળથી ઉલટી એબીસીડી. આ રીતનો નિયમથી પણ દાખલો બનેલો હોઈ શકે છે. ચાલો થોડાક ઉદાહરણ જોઈ અને પછી આની પ્રેક્ટિસ આપણે કરીશું. અહીં આપ્યું છે એ બરાબર 3, સી બરાબર 5, સી બરાબર 5, યુ બરાબર 9, આર બરાબર 6, એ બરાબર 3, ટી બરાબર 8 અને ઈ બરાબર 2. અહીં એ બરાબર 1 એ નિયમ લાગુ પડતો નથી. અહીં એબીસીડીના ક્રમ આપી દીધા છે કે આ પ્રમાણે આ ધારવાનું છે. હવે પ્રશ્ન એવો છે કે જો ઉપર મુજબ સ્પેલિંગનો આ હોય, એના ક્રમ જો અહીં આપ્યા છે, તો રેટ ના સંકેતમાં શું આવશે અને કારના સંકેતમાં શું આવશે અને બંનેનો સરવાળો નો જવાબ શું આવશે? તો એકદમ સહેલું છે. ઉપરનો જે ક્રમ આપ્યો છે એ જ ક્રમને આપણે ધ્યાનમાં લેવાનો છે. હવે જોઈએ ઉપર અહીં આ રેટમાં આર છે, તો પહેલા આપણે આર ની કિંમત અહીં જોઈ લઈએ. તો આર બરાબર 6 છે. જો મેં આર બરાબર 6 મૂક્યા છે. એ બરાબર 3 છે, તો એ બરાબર 3 મૂક્યા છે. અને ટી બરાબર અહીં જુઓ 8 છે, તો આપણે અહીં 8 મૂક્યા છે, એટલે 638. રેટ બરાબર 638 થઈ ગયું. હવે આપણે કાર બરાબર જોઈ લઈએ. તો અહીં જો સી બરાબર 5 છે, એટલે સી બરાબર 5 લીધા, એ બરાબર 3 એટલે 3 લીધા. હવે આર છે, તો આરની આપણને ખબર છે કે આર બરાબર 6 છે, એટલે કે 6, તો એ પણ આપણે લઈ લીધા, એટલે 536 થયા. હવે ઉપરના સંકેત મુજબ બંનેના સંખ્યા આપણને મળી ગઈ છે. હવે આપણે આનો સરવાળો કરી લઈએ. 638 વત્તા 536. 8 ને 6 14, 14 નો ચોગડો વધી 1, 3 ને 3 6 ને 1 7 અને 5 ને 6 11, એટલે જવાબ આપણો આવ્યો 1174. તો 1174 ઓપ્શનની અંદર જે જવાબ હશે એ આપણો સાચો જવાબ થશે. તો આ રીતના ઘણી વખત એબીસીડી અને ક્રમ આપેલા હશે ત્યારે આપણે આ રીતે સીધો જવાબ મેળવી શકશું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. બીએડી બરાબર 214, બીઈએસટી બરાબર 2, 25, 19, 20. આવું કંઈક છે. તો પહેલા તો આપણે નિયમ શીખી લઈએ કે શું કહેવા માંગે છે. બી, તો એબીસીડી નો બી નો ક્રમ નંબર 2 છે, તો અહીં 2 આપ્યું છે. એ બરાબર 1 આપ્યું છે, એ બરાબર છે, અને ડી બરાબર 4 આપ્યું છે. નિયમ સમજાઈ ગયો. આ પહેલો નિયમ ઉપર કામ કરે છે કે એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3. તો હવે આપણે આનો આસાનથી જવાબ આપી શકશું. જો અહીંયા આપણે અહીં બીજા નંબર ઉપર ચેક કરી લઈએ. બી તો કે 2, ઈ તો કે 5 નંબર, એસ તમે એ બી સી ડી ઈ એમ ગણતા જશો તો એસ નો નંબર 19 થશે, અને તરત બાજુ ટી છે એટલે 20 થયો, એટલે આપણને ખબર પડી ગઈ 19 20. તો એ રીતે ક્રમ અહીં બતાવેલો છે. તો હવે આપણે ગુડનું કરવાનું છે. તો જી, તો તમે ગણી શકો કે એ બી સી ડી ઈ એફ જી, તો જી નંબર ઉપર 7 ક્રમ આવે છે, તો 7 લખશું. ઓ એટલે 15 નંબરનો ક્રમ ઉપર ઓ આવે છે, તમે પણ ગણી શકો છો. અને છેલ્લો ડી એ 4 નંબર ઉપર છે, એટલે આપણે એને 4 બતાવશું. એટલે સંકેત આપણને ઓળખાઈ ગયા. 7 15 15 4. એ વચ્ચે અલ્પ વિરામ ન હોય તો પણ તમારે આ રીતે જવાબ શોધી લેવાનો છે. જે ઓપ્શનની અંદર એ જવાબ હશે એ આપણો સાચો જવાબ બની જશે. ચાલો હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. જો 6 બરાબર 548, 1 બરાબર 312, તો 9 બરાબર શું? તો હવે પેલા નિયમ સમજી લઈએ. એસ માટે 5 ધાર્યા છે, આઈ માટે 4 ધાર્યા છે, એક્સ માટે 8 ધાર્યા છે, ઓ માટે 3, એન માટે 1, ઈ માટે 2 એટલે કે 2 ધાર્યા છે. તો હવે તો આપણે એનો સરળતાથી જવાબ આપણે મેળવી શકીએ છીએ. તો જોઈ લઈએ એના જવાબ માટે. જો અહીં મેં ધારેલા મૂક્યા છે. ઓ માટે 3 છે, એન માટે 1 છે, ઈ માટે 2 છે. હવે આપણે 9 નું કરવાનું છે. તો 9 માં પહેલો એન છે, તો એન માટે શું અહીં આપ્યું છે? તો કે એન માટે 1 આપ્યો છે, જો અહીં આપ્યો છે, એટલે આપણે 1 લીધો. આઈ માટે 6 માં જો આઈ વચ્ચે છે, તો 6 માટે શું લીધો છે? 4, તો અહીં 4 લખશું. એન માટે શું લીધું છે? એન માટે 1 લીધો છે, 1 લીધો છે, એટલે 1 મૂક્યો. અને ઈ માટે 2 લીધા છે, એટલે અહીં 2 મૂક્યા છે. તો 9 નું થઈ ગયું 14 12. એ આ બંને સ્પેલિંગના આધારે 9 નો અંક આપણને મળી જાય છે. તો શેનું બાળ મિત્રો એકદમ સહેલું. જ્યારે તમે 2-3 સંકેતો ઉકેલશો એટલે તમને તરત ખબર પડી જશે કે એમનો જવાબ શું આવે છે. તો ચાલો ઉદાહરણ ગણીએ. તમે પણ મહેનત કરો. અહીં વિડીયો તમે અટકાવી દેજો. અહીં 11 સુધીના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
એમાંથી ઘણા પ્રશ્નો મેં પણ ઉકેલેલા છે, તો એ બધા જ પ્રશ્નોના જવાબ તમારે મેળવવાના છે. તો 11 પ્રશ્નોનો મહાવરો કરજો. ત્યાર પછી 11 લખાઈ જાય પછી વિડીયો આગળ ચલાવશો એટલે 19 સુધીના પ્રશ્નો આવશે. એ પ્રશ્નો તમારે જાતે પહેલા સોલ્વ કરવાના છે અને પછી અહીં જવાબ જોવાના છે. અગાઉ કોઈએ જવાબ જોવાના નથી. છેલ્લે તમને એમ થાય કે 13 નંબરનો પ્રશ્ન મને મૂંઝવણ અનુભવાય છે, તો 13 નંબરનો જવાબ પછી તમે જોઈ અને તાર્કિક રીતે એને મેળવી શકો છો. તો આ રીતે બંને પેજના દાખલા તમે ગણશો, મહાવરો ગણશો એટલે આ સંકેતના બધા જ પ્રશ્નો તમને સરળતાથી આવડી જશે.